સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 11. અને ચેપ્ટર નંબર 11 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 11.1 અને એનો દાખલા નંબર 4 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે 10 સેમી ત્રિજ્યા વાળા, એટલે વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે? 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. એટલે કેન્દ્ર આગળ કાટખૂણો એટલે કે કેટલાનો ખૂણો? 90 અંશનો ખૂણો આંતરે છે. તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પહેલા શોધવાનું છે અને પછી ડબલ આઈ માં શું કીધું છે? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. અને પાઈ બરાબર આપણે કિંમત આપેલી છે, કેટલી આપેલી છે? 3.14. બરાબર. જો કિંમત ન આપેલી હોત તો આપણે 22/7 લેત. અત્યારે આપણે એની અંદર 3.14 આપેલી છે, એટલે આની અંદર આપણે લેશું 3.14. તો પેલા તો જે માહિતી મને આપેલી છે ને એને અનુરૂપ આપણે એક અહીંયા આકૃતિ દોરી નાખીએ. તો કંઈક આ પ્રકારની આપણે માહિતી આપેલી છે. કોઈ એક વર્તુળ છે, એની ત્રિજ્યા કેટલી હતી? 10 સેમી. એટલે એનો મતલબ એવું થયો આનું માપ કેટલું થાય છે? 10 અને આ માપે કેટલું થશે? 10. કેમ કે આ વર્તુળના કેન્દ્ર ધારો કે હું O કહી દઉં અને એની જીવાને કહી દઉં છું A અને B. જીવા કેને કહેવાય? તો કે વર્તુળના બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. તો આ બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે AB થયો. બરાબર. આ વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. કાટખૂણો એટલે કે અહીંયા કેટલાનો ખૂણો થશે? 90 અંશનો ખૂણો આંતરે છે. તો એની અંદર આપણે શોધવાનું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેને કહેવાય? કે જો આ A અને B થી નીચેનો જેટલો ભાગ છે ને એને આપણે શું કહેશું? લઘુ વૃત્તખંડ કહેશું. અને આપણે આમાં શું શોધવાનું છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હું અહીંયા લખું છું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હજુ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય ને તો એના માટેનું સૂત્ર શું છે? કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એમાંથી માઇનસ મારે શું કરી નાખવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે હું અહીં લખીશ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ એમાંથી કેટલું કરી દેવાનું છે? કે જે આ ત્રિકોણ છે, એટલે હું અહીં લખું છું ત્રિકોણ કયો છે? કે OAB. એટલે હું અહીં લખું ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. બરાબર. લઘુ વૃત્તાંશનું એટલે સમજી લ્યો કે આ આખો ભાગ બને છે અહીંથી કરીને આખો આવી રીતનો. આ જે બે વચ્ચે ભાગ જે ઘેરાતો ભાગ છે એનું ક્ષેત્રફળ શોધી એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે આ AB ની નીચેનો જેટલો ભાગ આખો જે ઘેરાય છે એનું ક્ષેત્રફળ મળી જાય. બરાબર. એટલે હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? તો કે પહેલા જોઈ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું હતું? એક આવું હતું, પાઈ r² થીટા એના છેદમાં 360 માઇનસ આ શું આપેલું છે? ત્રિકોણ આપેલું છે ને ત્રિકોણમાં અહીંયા ખૂણો કેટલા આપ્યો? 90 નો આપ્યો. એટલે કે કાટકોણ ત્રિકોણ છે. શું છે? કાટકોણ ત્રિકોણ. સમજી લો કે કંઈક આ પ્રકારનો એક કાટકોણ ત્રિકોણ છે. આ માપે 10 છે ને આ માપે 10 છે. આમ આપ્યો ને એને ખાલી ઉભા સ્વરૂપે લખ્યો છે. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. આના પ્રમાણે ધારો કે નામ આપી દઉં તો આને કહી દઉં O, આને કહી દઉં ધારો કે A ને આને કહી દઉં છું ધારો કે B. બરાબર. તો આમાં પાયા તરીકે શું થશે? કે OB. એટલે હું અહીં લખી નાખું OB. અને વેધ તરીકે શું થાય? કે OA. એટલે લખી નાખું OA. બરાબર. હવે આનું સાદું રૂપ મારે આપવાનું છે. તો પાઈ ની જગ્યાએ જો આપણે કિંમત કીધી હતી કેટલી લેવાની છે? 3.14. એટલે એનો મતલબ જ્યાં પાઈ લખ્યા ત્યાં કેટલા લખીશ? 3.14 ગુણ્યા r નો વર્ગ. r નો વર્ગ. r બરાબર કેટલા આપ્યા હતા? 10. એનો વર્ગ કરવાનો છે. એટલે 10 નો વર્ગ કેટલો થઈ જાય? 100 થઈ જાય. બરાબર. એટલે 10 નો વર્ગ ડાયરેક્ટ મૂકી દઉં છું. કેટલો થાય છે? 100 ગુણ્યા થીટા. થીટા એટલે કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. કેટલો આપ્યો તો? 90. અને એના છેદમાં કેટલા છે? 360. આનું સાદું રૂપ આપીએ તો અહીંયા આવશે 1/2 OB. OB નું માપ કેટલું આપણે આપેલું છે? 10 ગુણ્યા OA. OA બરાબર કેટલા છે? 10. હવે આનું સાદું રૂપ આપીએ તો જો 5 દુ કેટલા થાય? 10 થાય. અહીંયા સાદું રૂપ આપીએ તો જો 0 0 ઉડી જાય. 9 ચોક કેટલા થાય? 36 થાય. બરોબર. હજી આનું આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? કે જો
પેલા તો 314 ગુણ્યા 100 કરી તો શું થાય, ગુણ્યા 10 કરીને એટલે પોઈન્ટ અહીંયા આવે, અને ગુણ્યા 100 કરી એટલે પોઈન્ટ ક્યાં આવી જશે, અહીંયા. તો 3.14 ગુણ્યા 100 કરો ને એટલે આ કેટલા થઈ જશે, 314, અને ભાગ્યા કેટલા છે, 4, માઇનસ અહીંયા જોઈએ તો અહીંયા શું વધે છે, 5 ગુણ્યા 10. હવે 5 ગુણ્યા 10 કરીએ તો 5 દાણ કેટલા થાય, 50. તો જો આનું હવે આપણે સાદુરૂપ આપીએ તો પેલા તો 314 ને કેટલા વડે ભાગવાના છે, 4 વડે ભાગવાના છે. તો હું અહીંયા ભાગાકાર કરું છું. જો અહીંયા મને મળેલા છે 314, એને ભાગ્યા કેટલા કરવાના છે, 4. જો સાદુરૂપ આપીએ તો જોઈએ તો 4 સત્તા કેટલા થાય, 28. એટલે અહીંયા મૂકી દઈશું 28. હવે જોઈએ તો 31 માંથી કેટલા બાદ કરવાના છે, 28. તો વધે કેટલા, તો કે 3 વધે, ઉપરથી ઉતાર્યા 4. બરોબર. હવે જોઈએ તો 4 અઠ્ઠા કેટલા થાય, 32. એટલે અહીંયા આવી જશે 32. 34 માંથી 32 જાય તો વધે કેટલા, 2. બરોબર. હવે ભાગ હાલતો નથી એટલે અહીંયા મૂકી દઉં પોઈન્ટ ને અહીંયા મૂકી દઈ 0. 4 50 કેટલા થઈ જાય, 20. એટલે એનો મતલબ અહીંયા શેષ મળી ગયો 0. એટલે 314 ને જ્યારે 4 વડે ભાગવામાં આવે છે ત્યારે કેટલો જવાબ જોવા મળે છે કે 78.5 માઇનસ કેટલા આપેલા છે, 50. તો જો આનું સાદુરૂપ આપીએ તો 78 પોઈન્ટ કેટલા છે, 5 છે, એમાંથી કેટલા બાદ કરવાના છે મારે, 50. પોઈન્ટ અહીં કરી નાખું, ધારો કે 0. 5 માંથી 0 જાય તો 5 અને અહીંયા પોઈન્ટ વધ્યો. 8 માંથી 0 જાય તો કેટલા વધશે, 8. 7 માંથી 5 જાય તો કેટલા વધે, 2. એટલે એનો મતલબ એમ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે કહીએ તો કેટલું જોવા મળે, 28.5. અને માપ આપણે કેમાં આપેલા હતા, આ દરેક માપ સેમીમાં આપ્યા હતા એટલે આ શું થશે, સેમી વર્ગ. આ કેનું મને ક્ષેત્રફળ જોવા, તો આ કેનું ક્ષેત્રફળ મને જોવા મળ્યું છે, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોવા મળ્યું છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો જો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેને કહેવાય, કારણ કે જો અહીંથી કરીને આ આખો જે ભાગ ઘેરાય ને લઘુ વૃત્તાંશ છે. સમજી લો કે આ એટલો ભાગ નથી તો એના સિવાયનો કેટલો ભાગ આવશે, આ જેટલો ભાગ છે ને એને શું કહેવાય, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાય. પેલા તો આપણે લઘુ વૃત્તખંડનું શોધ્યું હતું, આમાં જો ગુરુ વૃત્તખંડ નથી કીધું, ગુરુ વૃત્તાંશ કીધો છે. એટલે આ આખો જે પિઝાનો એક ભાગ હોય ને એવો ભાગ કાઢી નાખ્યો તો કેમાં ભાગ વધે, બરોબર, એટલા ભાગનું કીધું છે. એટલે સમજવું ને કે આમ સમજી શકીએ કે આ જે એટલો કંઈક ભાગ બનતો હોય ને આમાં એનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું છે, તો કે એના માટેનું સૂત્ર કંઈક આવું છે કે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. શું થાય, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો જો પેલા તો આપણે સાદુરૂપ આપીએ તો વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે આખાનું જો ક્ષેત્રફળ શોધવું હોય ને તો એના માટે કંઈક સૂત્ર આવું છે, પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય ને તો એના માટેનું સૂત્ર શું છે, કંઈક આ છે, જો પાઈ આર સ્ક્વેર થીટા અને એના છેદમાં 360. હવે જો આનું સાદુરૂપ આપીએ તો શું થશે, પેલા જો આની અંદર હું સાદુરૂપ આપું છું, પાઈ ની જગ્યાએ કિંમત આપણે આની અંદર 3.14 લેવાની કીધી હતી, એટલે જ્યાં પાઈ છે ત્યાં હું કેટલા લઈશ, 3.14 ગુણ્યા આર નો વર્ગ. આર ની જગ્યાએ કિંમત કેટલી આપી હતી, 10. એટલે શું થશે, 10 નો વર્ગ. એટલે 10 નો વર્ગ ડાયરેક્ટ 100 લખી નાખી તોય હાલે. માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો આ ભાગ અત્યારે તમે ભૂલી જાઓ, માઇનસ વાળા જે આ બાજુનો ભાગ છે ને એ ભૂલી જાઓ, તો આનું સાદુરૂપ આવું આવે ને એનું સાદુરૂપ આવું આવે ને એનું સાદુરૂપ આવે છે. એટલે એનો મતલબ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે ઓલરેડી મેળવેલું છે. જો અહીંયા તમે પાછું મેળવો તો એ કઈ વાંધો નથી, પણ આમાં જો આ જેટલો આપણે લાઈન આ માઇનસ ની પેલાનો જેટલો ભાગ છે ને, જો માઇનસ ની પેલાનો એ આખો ભાગ આપણે શું શોધેલું છે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધેલું છે. એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય છે, 78.5. એટલે અહીંયા હું મૂકી દઈ 78.5. આનું સાદુરૂપ આપીએ તો શું થશે, કે અહીંયા આપ્યું છે 3.14 ગુણ્યા 10 નો વર્ગ શું થાય, 100 માઇનસ કેટલા થશે, 78.5. હવે જો આ 100 સાથે ગુણાય 3.14 એટલે આ શું થઈ જશે, 314 થઈ જશે. શા માટે, કે જો 10 વડે ગુણાય ને એટલે પોઈન્ટ અહીંયા આવે, પાછો હજી એક વખત 0 આવે ને એટલે પોઈન્ટ આ બાજુ આવી જાય. જેટલા 0 આ બાજુ આવી જાય ને એકની પાછળ એટલા પોઈન્ટ આ બાજુ આગળ વધતા જતા હોય. આ ટોપિક તમે 8મા ધોરણની અંદર શીખેલા જ છો. અને 314 માંથી મારે કેટલા બાદ કરવાના છે, 78.5.
તો જો આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા લખું છું 314, એમાંથી બાદ કરવાના છે 78.5, ઉપર પોઈન્ટ અહીંયા મૂકી દઉં છું 0. બાદ બાકી કરી 0 માંથી 5 ના જાય એટલે અહીંયા થઈ જશે 3 ને અહીંયા આવી જશે 10. 10 માંથી 5 જાય તો કેટલા વધે? 5. અહીંયા પોઈન્ટ. 3 માંથી 4 જાય નહીં એટલે 1 ના થઈ જશે 0 અને અહીંયા આવી જશે 10. હવે 10 ને 3 કેટલા થાય? 13. બરાબર. હવે 13 માંથી મારે કેટલા બાદ કરવાના છે? 8 બાદ કરવાના છે. બરાબર. હવે 13 માંથી આપણે 8 બાદ કરીએ તો કેટલા વધે? 5 વધે એટલે અહીંયા આવ્યા 5. બરાબર. હવે 0 માંથી 7 જાય નહીં એટલે 3 ના થઈ જશે 2 ને અહીંયા આવશે 10. 10 માંથી 7 જાય તો કેટલા વધે છે? 3 અને આગળ આવ્યા હતા 2 એટલે ત્યાં મૂકી દીધા 2. એટલે આનું જો સાદુરૂપ આપી તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મને કેટલું જોવા મળશે? 235.5 અને માપ આપણે સેમી માં આપ્યું હતું એટલે આ શું થશે? સેમી વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.